વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી પીએબી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની દવાઓ બનાવતી કંપનીમાં 5 જૂનની સવારે ભીષણ આગ લાગી હતી। આગને કાબૂમાં લેવા માટે 10 જેટલા ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે દોડી ગયા હતા। ત્યારબાદ પાણી અને ફોમનો મારો ચલાવી 3 કલાકે આગ કાબૂમાં લીધી હતી। વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી પીએબી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની દવાઓ બનાવતી કંપનીમાં આગ મામલે જાણવા મળ્યા મુજબ કંપનીના પ્રોડક્શન વિભાગમાં સોલવન્ટ ભરેલ ડ્રમમાં આગ લાગી હતી, જે આગ ધીરે ધીરે પ્રસરતા મોટું સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ આ ઘટનાએ લોકોમાં ફફડાટ ફેલાવી દીધો છે। આ આગના 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા। સાવચેતીના ભાગરૂપે આસપાસની કંપનીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી। આ દુર્ઘટનામાં જાનહાનિ થઈ નથી। આ કંપની કેમિકલ્સ ઇન્ટરમીડિયેટેડ અને ફાઇન કેમિકલ સાથે સંકળાયેલું કાર્ય કરે છે। આજે સવારે કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગ લાગતા જે કર્મચારીઓ પોતાના કામ પડતા મૂકીને કંપની બહાર દોડી આવ્યા હતા અને પોતાનો જીવ બચાવ્યા હતા। આગે જોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું। દરમિયાન આ બનાવની જાણ નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ ફાયર બ્રિગેડને થતાં લશ્કરો દોડી ગયા હતા અને કામગીરી શરૂ કરી હતી। જો કે આગ કાબૂમાં ન આવતા વડોદરા ફાયર બ્રિગેડ, જીએસએફસી અને કેલના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી। ખબર પડે કે પીએબીમાં આગ લાગી છે, તો પીએબીમાં અમે અમારી ટીમ સાથે કાર્યરત થઈ ગયા। સાથે સાથે દીપક નાઇટ્રાઇટ, થોમ્સન, પાનોલ ઇન્ટરમીડિયેટ, આ બધી ઇન્ડસ્ટ્રીના સેફ્ટી ઓફિસર વિથ ફાયરમેન સાથે આ લોકોએ બધી એટલી જહેમતથી લગભગ 80% આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી એવું લાગી રહ્યું છે। સ્થાનિકો સૂત્રોના જણાવ્યા અનુસાર આગની ગંભીરતાને ધ્યાને રાખીને નજીકની કંપનીઓને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવી છે। આગ લાગવાને પગલે વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા 2 કિલોમીટર સુધી ફેલાયા હતા। આ આગને પગલે ઔદ્યોગિક વસાહત ફાયર ટેન્કરોના સાયરનોથી ગૂંજી ઉઠ્યું હતું। ફાયરના જવાનોએ આગને પ્રસરતા અટકાવવાની સાથે તેના પર કાબૂ મેળવવા પાણીનો મારો શરૂ કર્યો હતો। આ બનાવને પગલે સ્થાનિક નંદેસરી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।